કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો. તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં અબોલ જીવો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. પાલનપુર સ્થિત પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી બનાસકાંઠા દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પક્ષીઓ અને અબોલ જીવો માટે કુંડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, નાયબ મામલતદાર જયેશ મોદી તેમજ એસપીસીએ બનાસકાંઠાના સભ્યો ભરતભાઈ રાવલ, હરેશભાઈ ભાટિયા અને ડોક્ટર સુરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અબોલ જીવો માટે પાણીના કુંડા, ચકલી માટે માળા તેમજ ચણ માટે બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ અને અન્ય અબોલ પ્રાણીઓની પાણી, ખોરાક અને આશરો મળી રહે તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે એસપીસીએ બનાસકાંઠા સંસ્થા છેલ્લા 16 વર્ષથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્યરત છે અને પ્રાણી કલ્યાણ માટે સતત વિવિધ પ્રવૃત્તિઓ કરી રહી છે. સંસ્થાની આ કામગીરીને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.